introduction and role of CHA. આપ જાણો છો CHA એટલે શું, CHS કોણ છે, શું છે? જી, કસ્ટમ ક્લિયર એજન્ટ. વેરી ગુડ. ફૂલ ફોર્મ? કસ્ટમ હાઉસ જી પ્લીઝ. કસ્ટમ હાઉસ એજન્ટ. સાચું. ક્યાં સાંભળ્યું? વિડિયો જોઉં છું આપણા અઠવાડિયાથી Okay. ઇમ્પોર્ટ એક્સપોર્ટ. તમે જ કાલ બોલ્યા અચ્છા, કાલે ડિસ્કસ થઈ ગયું. આમાં જ લખ્યું કે જી, પેન મિસ્ટેક છે. એવું હા. ફાઇન્ડ છે ને, ફાઇન્ડ આઉટ એચએસ કોડ હતું, એને બદલે આ કરી નાખ્યું છે ટાઈપ. એચએસ માં સી છે, CHA માં એચએસ છે. ચાલો, તો CHA નું ફૂલ ફોર્મ શું બને છે? કસ્ટમ હાઉસ એજન્ટ. સીધી અને સ્વાભાવિક વાત છે કે જ્યાં એજન્ટ નામના શબ્દનો ઉલ્લેખ થતો હોય એટલે એ કોઈ ગવર્નમેન્ટ એમ્પ્લોયી કે ગવર્નમેન્ટ ઓફિસર છે નહીં. પાકું? એ કોઈ ગવર્નમેન્ટ એમ્પ્લોયી છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસમાં CHA રાખવો કમ્પલસરી છે. શું છે? કમ્પલસરી છે. કમ્પલસરી હોવાનું કારણ શું હશે? આપ વિડિયો જોયો છે એ મુજબ, આપણે ડિસ્કસ થયા હશે એ મુજબ. ડોક્યુમેન્ટ ઓકે, પછી પોર્ટ ઉપરના કસ્ટમ ક્લિયરન્સમાં આમનું મેઇન કામ છે કસ્ટમ હાઉસનું ક્લિયરન્સ કરવું, કસ્ટમ હાઉસના એજન્ટ હોવાના નાતે. પ્રોડક્ટ વેરિફિકેશન. તો કસ્ટમ ક્લિયરન્સની એક્ટિવિટી કોણ જોવાના છે આપણા વતી? CHA જોવાના છે. શું મતલબ નીકળે છે કસ્ટમ ક્લિયરન્સ? કોઈ પણ દેશ એક્સપોર્ટ કરતું હોય, ઇમ્પોર્ટ કરતું હોય, કસ્ટમ ઓથોરિટી જોવા મળે છે. સ્મગલિંગ ન થાય, અંડર ઓવર ન થાય, બિલની બાબતમાં, ક્વોલિટી ક્વોન્ટિટીની બાબતમાં, સાથે રહીને ક્યાંક ને ક્યાંક ટાઈપ્સ ઓફ પ્રોડક્ટની બાબતમાં આ બધું રેસ્ટ્રિક્શન કોણ લાગુ પડાવે છે? કસ્ટમ ડિપાર્ટમેન્ટ. તો આપણે કસ્ટમ ક્લિયરન્સની ફોર્માલિટીથી અજાણ છીએ. આપ ગમે એટલા સિનિયર બની જાઓ છો આ ફિલ્ડ બિઝનેસના, તો પણ CHA વિના કસ્ટમ ક્લિયરન્સની એક્ટિવિટી થઈ શકવાની નથી. એ નોલેજેબલ છે, લાયસન્સ હોલ્ડર છે. આપણા વતીનું કસ્ટમ ક્લિયરન્સનો પાર્ટ સ્મૂથલી હેન્ડલ કોણ કરવાના છે? પછી આ પ્રોપર ચેન્જ છે એટલા માટે. તો કસ્ટમ ક્લિયરન્સ એક્સપોર્ટમાં શિપિંગ બિલ બનાવવાનું કામ કોણ કરે છે? CHA. આપણે કઈ પ્રોડક્ટ કયા દેશમાં, કેટલી વેલ્યુમાં, કેવા વેટેજમાં, કયા વિથ IGST ઓર વિધાઉટ IGST, કયા બેનિફિટોની સાથે આપ એક્સપોર્ટ કરો છો, આપ એક્સપોર્ટ કરવા માંગો છો કે આપે એક્સપોર્ટ કર્યું છે, આ પ્રકારનો આપણા વતીનો રેકોર્ડ કસ્ટમમાં મેન્શન અને એડ કોણ કરાવડાવશે? CHA. કસ્ટમ ક્લિયરન્સ થશે પછી જ લિયો કોપી મળશે, લેટ એક્સપોર્ટ ઓર્ડર. લેટ એક્સપોર્ટ ઓર્ડર કોપી વિના આપણા કન્ટેનર લોડ ટુ શિપ થવાના નથી. તો લોડ ટુ શિપ નહીં થાય ત્યાં સુધી આપણે એક્સપોર્ટ કર્યું કહેવાશે નહીં.
તો કસ્ટમ ક્લિયરન્સ કોણ જોઈ લેવાનું છે? CH. ફ્રેટ ફોરવર્ડિંગ ની એક્ટિવિટી કોણ જોવાના છે? તો ફ્રેટ ફોરવર્ડર એટલે શિપિંગ લાઇન ની પૂરી એક્ટિવિટી કે મારે આ દેશના આ પોર્ટે એક્સપોર્ટ કરવાનું છે, કન્સાઇનમેન્ટ પહોંચાડવાનું છે, તો એ દેશ માટેની વેસલ શિપનું શેડ્યુલ શું છે, શિપ અરાઇવલ ક્યારે થશે, એનો ફ્રેટ શિપિંગ ચાર્જ શું છે, ટ્રાન્સિટ ડેઝ મુન્દ્રા પોર્ટ થી જે તે દેશના પોર્ટ સુધી પહોંચવામાં કેટલા દિવસો લગાડવાની છે, એનું ભાડું શું છે, લોડ ટુ શિપ થયા પછી બિલ ઓફ લેન્ડિંગ ઇશ્યુ કરવું, ટ્રાન્સપોર્ટેશન નું મોટામાં મોટું એક્સપોર્ટમાં પ્રૂફ એટલે BL બિલ ઓફ લેન્ડિંગ. તો શિપનું શેડ્યુલ, શિપિંગ ફ્રેટ બુક કરવા, DO લોડ ટુ શિપ BL ઇશ્યુ કરાવવા, આ બધું કામ કેનું છે? ફ્રેટ ફોરવર્ડર તરીકે પણ CHA કામ કરે છે. કોણ જોઈ લઈએ છે લોકલ ટ્રાન્સપોર્ટેશન ની એક્ટિવિટી? આપ એક્સપોર્ટ કરવા માંગો છો તો કસ્ટમ ક્લિયરન્સ ફરજિયાત છે, ફ્રેટ ફોરવર્ડિંગ પણ કરાવવું પડશે, અને એમ્પ્ટી કન્ટેનર ક્યાંથી પિકઅપ થશે? એક્સપોર્ટ કરવું છે ત્યારે મુન્દ્રા, ગાંધીધામ પોર્ટ યાર્ડ પર એમ્પ્ટી કન્ટેનર યાર્ડ હશે, તો એમ્પ્ટી કન્ટેનર યાર્ડ માંથી કન્ટેનર આપણા વતી બુક કરાવીને પિકઅપ કોણ કરશે? લોકલ ટ્રાન્સપોર્ટેશન ના માધ્યમથી એમ્પ્ટી કન્ટેનર આપણને ક્યાં મળે છે? મોરબી ફેક્ટરી પર. આપ લોડિંગ કરીને એક્સપોર્ટ કરો છો તો પોર્ટ ઉપર જઈને કસ્ટમ ક્લિયરન્સ, ફોરવર્ડિંગ ની એક્ટિવિટી, આ ત્રણે ત્રણ મોટા પાર્ટ આપણા વતીના કોણ જોઈ લઈએ છે? તો CHA રાખવો આ હેતુ માટે કમ્પલસરી છે કે આપણને કસ્ટમ નું, શિપિંગ લાઇન નું, પોર્ટ મેનેજમેન્ટ નું કોડિંગ અને નીતિ નિયમથી વાકેફ નથી. સેકન્ડ પાર્ટ, મોરબી થી 23-24 હજાર કન્ટેનર માત્ર ને માત્ર સિરામિક ના દર મહિને એક્સપોર્ટ થાય છે. દર મહિને 23,000-24,000 કન્ટેનર. એ બધા એક્સપોર્ટર જો કસ્ટમ હાઉસમાં જાય, CHA જેવી ફોર્માલિટી ન હોય તો પોર્ટ છે કે મેળો છે કે કસ્ટમ ઓફિસ છે કઈ ખ્યાલ આવે નહીં. તો એ હેતુ માટે આ પૂરું ઓપરેશન સ્મૂથલી રન કરવાના હેતુથી ગવર્નમેન્ટે CHA રાખવો શું કરાવી લીધું છે? કમ્પલસરી કરેલું છે. આજે CHA જે છે એ આપણા બિઝનેસના હનુમાનજી કહી શકાય. એક સારો CHA આપણા વતીનું કસ્ટમ ક્લિયરન્સ, ફ્રેટ ફોરવર્ડિંગ અને લોકલ ટ્રાન્સપોર્ટેશન ની એક્ટિવિટી જોઈ લેવાના છે. એક્સપોર્ટના પોસ્ટ શિપમેન્ટ ડોક્યુમેન્ટ્સ, રેડીમેડ ડોક્યુમેન્ટ જે આપણે કલેક્ટ કરવાના છે, લાઈક શિપિંગ બિલ, લાઈક સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, લાઈક બિલ ઓફ લેન્ડિંગ. આ જે રેડીમેડ ડોક્યુમેન્ટ આવે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ થી, પોસ્ટ શિપમેન્ટ એક્સપોર્ટના ડોક્યુમેન્ટ આપણને કેના થકી મળશે? CHA ફોરવર્ડર થકી મળશે. આજે CHA જે છે એ પૂરો દિવસ કસ્ટમ, ટ્રાન્સપોર્ટેશન, શિપિંગ લાઇન, એક્સપોર્ટર, ઇમ્પોર્ટર સાથે સંકળાયેલા હોય છે. તો આપણે કોઈ પણ જાતના એક્સપોર્ટ ઇમ્પોર્ટ રિલેટેડ
તો EXIM, export import related suggestions, help, support or FAQs. Friendly ask question, frequently ને બદલે friendly ask કરી શકો છો, સવાલો જવાબો export import related. તો ક્યાંક ને ક્યાંક એક્સપોર્ટની બાબતમાં એવું બોલવામાં આવે છે, બસ આપણી પાસે સારી પ્રોડક્ટ, સારો દેશ, એ દેશની અંદર ઓનલાઈન ઓફલાઈન માર્કેટિંગ કરીને આપ ઓર્ડર કન્ફર્મ કરી લો છો, એટલે મોરબીથી લઈને મુન્દ્રા પહોંચાડવાનું કામ કેનું? મુન્દ્રા ટુ લોટ ટુ શિપ કેનું? લોટ ટુ શિપ થી ડોક્યુમેન્ટ્સ અપાવવાનું કામ કેનું? એ ડોક્યુમેન્ટ પાછા બેંકને કે બાયરને પહોંચાડી દો છો, તો બાયરનું પેમેન્ટ કાં તો આવી ગયું છે ને કાં તો આવી જવાનું છે. આપણે એઝ અ એક્સપોર્ટર મોરબી છોડીને મુન્દ્રા પોર્ટના ચક્કર કાટવાની જરૂર નથી, કારણ કે આપણા વતી કોણ કામ કરે છે? આજે CHA જે છે એમાં ફ્લેક્સિબિલિટી એ છે કે આપણને કોઈ ABC નામના CHA સાથે, ફોરવર્ડર સાથે, ટ્રાન્સપોર્ટર સાથે સર્વિસમાં, સ્વભાવમાં, રેટમાં શાયદ નથી જામતું, ન પણ અનુકૂળ આવે. આપ ગમે ત્યારે નેક્સ્ટ કન્સાઇનમેન્ટમાં શું કરી શકો છો? CHA ચેન્જ કરી શકો છો. એમાં કોઈ જ એગ્રીમેન્ટ્સ હોતા નથી. હવે જેવી રીતના આ એક્સપોર્ટની અંદર આપણને હેલ્પ અને સપોર્ટ કર્યું, આવી જ રીતના પ્રી એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ કોટેશન પ્રોવાઇડ કરવાનું કામ કોણ કરે છે? CA. આપણે એક્સપોર્ટમાં વાત કરીએ કોટેશનની બાબતમાં, તો ટ્રાન્સપોર્ટેશન, ટર્મિનલ, લિફ્ટ ઓન, MEOC, ફ્રેટ ચાર્જ, BL ચાર્જ, COC ચાર્જ, આવા જે પણ ચાર્જ લાગે છે એ આપણને કેને જણાવી દીધા? CHA. એના કોટેશનમાં આપ એડ કરો આપણી પ્રોડક્ટની વેલ્યુ, પેકિંગ ચાર્જ, લોડિંગ ચાર્જ અને પ્રોફિટ, પ્લસ પ્રોફિટ ડિવાઇડેડ બાય યુનિટ ડિવાઇડેડ બાય ડોલર INR અમાઉન્ટ. શું બની ગયું? સિમ્પલ રીતના કોટેશન બની ગયું. તો એક્સપોર્ટ કરતા પહેલા અને ઇમ્પોર્ટ કરતા પહેલા કોટેશન બનાવવામાં પણ હેલ્પ કોણ કરે છે? CA છે. હવે ઇમ્પોર્ટમાં કેવું થવાનું છે? મંગાવતા પહેલા આપ CHA સાથે ટેલી કરો છો કે આ પ્રોડક્ટ છે, આ દેશથી, આ HS કોડ વાળી અને આટલી વેલ્યુમાં મારે ઇમ્પોર્ટ કરવું છે. તો આપ મને જણાવો, ઇમ્પોર્ટ ડ્યુટી કેટલી લાગશે? GST કેટલું લાગશે? ટર્મિનલ, CFS, એક્ઝામિનેશન ચાર્જ કેટલો લાગશે? સ્ટેમ્પ ડ્યુટી, ડોક્યુમેન્ટેશનના, ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ કેટલો થવાનો છે? લિફ્ટ ઓન જેવા, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ફુમિગેશન જેવા ચાર્જીસની સાથે આપ આપણા ગોડાઉન રેન્ટનો ચાર્જ એડ કરીને વિચારી શકો છો કે મને પ્રોફિટ મળે છે કે નથી મળતો. જો પ્રોફિટ મળે એ ટાઈપનું કોટેશન બન્યું છે તો આપ શું કરવાના છો? ઇમ્પોર્ટ કરવાના છો. તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરતા પહેલા કોટેશન બનાવવામાં હેલ્પ કોણ કરે છે? CA છે. આ CA છે ગાંધીધામ અને મુન્દ્રામાં પોર્ટ નજીક હોવાના નાતે પુષ્કળ ક્યાં અવેલેબલ છે? ગાંધીધામ, મુન્દ્રા જેવા સેન્ટર. એમને આપણી જરૂર છે તો આપણને એમની જરૂર છે. પણ એક વસ્તુ પાકી કે એક સારો CA છે આપણા હનુમાનજી બનીને સાબિત થવાના છે. આપણા મોટા ભાગની પીડાઓ, ત્રાસ, સવાલો જવાબો, કન્ફ્યુઝનો, હેડેક કોણ લઈ લેવાનું છે? CA છે. તો ક્યાંક ને ક્યાંક એમને પણ ક્લિયરિંગ, ફોરવર્ડિંગ અને ટ્રાન્સપોર્ટેશનનો બિઝનેસ કરે છે, આવું બોલી શકાય. ક્લિયરિંગ, ફોરવર્ડિંગ અને ટ્રાન્સપોર્ટેશનનો બિઝનેસ CA છે. ક્લિયર? અનઓફિશિયલી ક્યાંક ને ક્યાંક આપણને માર્કેટિંગ માટે અને નવા બિઝનેસના ટ્રેન્ડના સલાહ સૂચન માટે પણ આપ કેની એડવાઇસ લઈ શકો છો? એક રિલેશન છે ને આપણા
તો રિલેશન બેઝ ઉપર બોલી શકો છો કે પોર્ટ ઉપર નવી નવી કઈ પ્રોડક્ટની વધારે મુવમેન્ટ છે, કઈ પ્રોડક્ટ નવી એક્સપોર્ટમાં નવી ઇમ્પોર્ટમાં ટ્રેન્ડ ચાલુ થયો છે. તો આપ એના સજેશન્સ હેલ્પ ગાઈડલાઇન્સ મુજબ કદાચ કોઈ નવી પ્રોડક્ટ પર સ્વિચ કરી શકો છો. કઈ કન્ફ્યુઝન હોય, સવાલ જવાબ હોય તો કયો પ્લીઝ. ઇન્ટ્રોડક્શન એન્ડ રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ CHA કસ્ટમ હાઉસ એજન્ટ. મોટું કામ છે 3: કસ્ટમ ક્લિયરન્સ, ફ્રેટ ફોરવર્ડિંગ અને ટ્રાન્સપોર્ટેશન. ઇમ્પોર્ટમાં મોકલશે, એક્સપોર્ટમાં લઈ જશે. ડોક્યુમેન્ટેશન અને કોટેશન માટે એ છે, કસ્ટમ ક્લિયરન્સ માટે અને શિપિંગ મેનેજમેન્ટ માટે, પોર્ટ મેનેજમેન્ટ માટે એ છે અને ટ્રાન્સપોર્ટેશન માટે એ છે. ડન. કન્ફ્યુઝન કઈ હોય તો જણાવો. IEC એપ્લિકેશન માટે અને CHA ની ઇન્ટ્રોડક્શન ની બાબતમાં કઈ હોય તો કયો પ્લીઝ.